क्या तुम यहाँ पर हो? चार्ली चार्ली क्या तुम यहाँ पर हो? મસ્તી ન કરો, મને બીક લાગે છે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 10:30 અને આમ લોકો ફ્રી થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરનું બધું કામ હતું એ કરી નાખ્યું છે. રોહિત ગયા છે કામ ઉપર ને સવારે વહેલા નાસ્તો કરી લીધો હતો અને કાંઈ નહીં, બસ જો ફ્રી થઈ ગયા ને થોડી વાર બેઠશું અને કાંઈ નહીં. બસ જો આવું નવું છે વાતાવરણ 2-3 દિવસથી. હજી મેસેજ આવે છે કે હેવી રેનના, કે ભારે વરસાદ આવે છે, આવી શકે એમ, એવું બધું છે. બધા એમ કહે છે વાવાઝોડું આવવાનું છે, પણ નક્કી નહીં, આપણે તો ખબર નથી એટલી બધી. તો કાંઈ નહીં, હાલો મળે હવે થોડી વારમાં. આવી હવે અત્યારે વાગ્યા છે 11 વાગ્યામાં થોડીક વાર છે અને અમે લોકો જાય છીએ બાજુમાં સફરીની ઘરે. ઠંડો ઠંડો પવન આવે છે ને ઠંડી જેવું થઈ ગયું છે એકદમ. ઠંડી તો આવી જ ગઈ છે અને કંઈ ના નથી, પણ વરસાદ ને ઠંડી બે આવે છે એટલે આમાં તો માણસો બીમારી પડે. અમારે જેવા તો પોસા હોય એ બીમાર પડી. તો આવ્યા છે હંસાભાઈની ઘરે. હા, બહુ મસ્ત હાડી છે. કેટલી ચમકે જો તો ગાઈસ, આ હાડી તમે જોઈ શકો છો કેટલી સરસ છે. પકડો તો. તમે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરો, સુરત થી મંગાવી દઈએ. કોણ લે એવું સાડી? નણંદની છોકરી લઈ આવી છે સાડી, સગડીમાં કામ કરે છે ને. સરસ છે કા સાડી? સાડી સરસ. હું હંસા ભાઈ શું કહો છો? હા, તે વાંધો નહીં. અત્યારે 12:30 થઈ ગયા છે અને રસોઈ બસ બને છે. શાક બની ગયું છે મસ્ત દૂધીનું અને ભાત બનાવ્યા છે અને રોટલી લોટ બાંધો છે મમ્મી. બસ હમણાં રોટલી કરવાની છે. હા, ગરમ રે. રોહિત પછી મોડા આવે છે. અત્યારે વાગ્યા છે 5:30 અને જાઉં છું ઓલા ઘરે બેસવા. મમ્મી ગયા છે બાજુ માનસાફાઈની ઘરે, એને કંઈક બ્લાઉઝ ને ફિટિંગ કરાવવાનું તો ગયા છે અને હું જાઉં છું. ગીતા માસી બેઠા છે ત્યાં બેસવા જાઉં છું. અને અહીંયા બે કૂતરી વિયાણી હતી અહીંયા અને એકને ફેરવી છે, કેમ કે બેયના બચ્ચા છે ને હેળમેળ થઈ જતા હતા. આના બચ્ચા અહીંયા આવી જાય, આના બચ્ચા આમ વ્યા જાય એવું થતું હતું અને બાંધતા હતા. બે કૂતરી બાંધતી હતી એટલે એને ફેરવી નાખી છે એકને ને એકને રાખી છે. તો ગાઈસ હવે અત્યારે 8 વાગ્યા છે. અમે લોકોએ જમી લીધું છે, જમીને હવે બેઠા હતા ને વાતું કરીએ છીએ એમ બધા. તો હવે રોહિત એમ કહે છે કે આપણે ત્રણેય નવરા છે ને તો રમી એમ. તો મને થોડી ભૂલાઈ ગઈ છે, શીખવાડવી પડશે તમને. લોડો રમી આપણે બે ટાઈમ પાસ કરીને એમ જલ્દી નવરા થઈ ગયા, જલ્દી ખાઈ પીને નવરા થઈ ગયા છે. તો જે અમારી પાસે 2 કલાક છે તો કંઈક રમીએ, કંઈક સ્ટાર્ટ કરીએ રમવાનું. એવું જ તમારે કાંઈ નહીં, આ વરસાદનું વાતાવરણ ઠંડી પડે છે. એ વાત તો સાચી છે, વરસાદ પડે છે બહુ અને ઠંડી બહુ પડે છે. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે થોડી વાર. The next day. તો ગાઈસ હવે અત્યારે વાગ્યા છે 10 અને અમે લોકો ફ્રી થઈ ગયા છીએ અને કંઈ નહીં, બસ જો અત્યારે પપ્પા ગયા છે ટીબડી, ડિશન લેવા ગયા છે ને ડિશો આવવાની છે હમણાં અહીંયા થોડાક 4-5 દિવસ રોકાવા. આખું વેકેશન વહી ગયું ને હવે આવે છે છેલ્લે તો કાંઈ નહીં, હાલો ડિશો આવે પછી મળીએ. મમ્મી ગયા છે ઓલા ઘરે. હવે અત્યારે 11:30 થઈ ગયા છે અને પપ્પા ગયા હતા ટીબડી ડિશન લેવા, સત બકાલો બધું લાવવાનું હતું તો ગયા હતા, તો આવી ગયા છે. અને અમારે દિશુ આવી છે. હાય, કેમ છે? સારું. રહી વેકેશન કરવા એમ ને? અગાઉ ન ગયો હોય? મારી મમ્મી નથી આવવા દેતી. મમ્મી નહોતી આવવા દેતી ને? મમ્મીનો વારો છે આવવા દે નહીં. હજી અમારે કિશોર બાકી છે. તો મમ્મી હવે અત્યારે કોથમીર ને એવું સાફ કરે છે. હમણાં થોડી વાર બનાવવાનું છે રીંગણા બટેકાનું શાક. તો કાંઈ નહીં, હાલો મળી આવે થોડી વારમાં. અત્યારે અમે બધાએ જમી લીધું છે અને માં અહીંયા સૂતા છે, દાદા અહીંયા છે અને મારા મામા ગામમાં ગયા છે અને મારા મામી અહીંયા સૂતા છે. 1:30 વાગી રહ્યો છે અને બપોર વિશાળ સ્કિન કેર કરે છે. એમાં એમ છે કે દિશુ આવીને ત્યાંની એમ કહે છે કે મામી મને ચણાનો લોટ લગાડી મસાજ કરી દો ને. તો મેં કીધું કે હાલો લગાવી દઉં. મને તો આવું સૂટ નથી થતું સ્કિન ઉપર. રોહિતને ને આ લોકોને બધાને
ફેસ ઉપર શૂટ થાય છે તે કરે છે. તો જો આમાં છે ચણાનો લોટ છે, મિલ્ક છે અને કોફી છે, મિક્સ કર્યું છે અને હું લગાવી દઉં છું. અને આ કોઈ પણ કરી શકે એવું નથી કે કાંઈ સ્કિન ઉપર આડઅસર થાય એવું. તો ગાઈઝ હવે અત્યારે 6 વાગવા આવ્યા છે અને હું દીશું કેટલા 3 વાગ્યા 3 વાગ્યાને સુઈ ગયા હતા. 2 વાગ્યાના સુઈ ગયા હતા કે 5 વાગે અમને ઉઠ્યું છે અને ઉઠીને ચા પાણી પીધા અને હવે બેઠા અહીંયા અને ગલુડિયાની આખું ખુલીકની જવાનું છે પણ બીક લાગે છે અંદર જતા કેમ કે મમ્મી બહુ આટા મારે છે ઘૂરી એવું ખાય છે ઘડીએ ઘડીએ તો કાંઈ નહીં હાલો જોઉં છું મેળ આવે ને તો હું તમને અંદર જઈને બતાવીશ ન કર કાંઈ નહીં. તો અત્યારે મામી અને બા રસોઈ કરે છે અને મારા દાદાએ સુતા મારા મામા ગયા છે તો ગામમાં દૂધ લેવા અને શું બનાવ્યું છે જમવામાં? તો ગાઈઝ અમે અત્યારે બનાવ્યું છે દાળ ભાત, ટીંડોરાનું શાક અને રોટલી. અને મમ્મી બનાવે બધું રોટલી, હું દાળ વઘારું છું. તીખી દાળ કાઢું છું અને પછી લીંબુ અને ખાંડને નાખવાનું છે. મને છે ને ગળી દાળ નથી ભાવતી, પહેલેથી આમ તીખી ખાધી ને તીખી ભાવે. તો ગાઈઝ અત્યારે 8:30 જેવું થઈ ગયું છે. અમે લોકોએ જમી લીધું છે અને દિશુબેન એમ કહે છે કે તમે એવી ગેમ રમો જેમાં ભૂત આવે એમ. પેલું કયું ચાર્લી શમશાનમાં જાવ ઈ ગેમ રમવાનું કહે છે. ચાર્લી આર યુ હિયર. એમાં એવું હોય છે કે એક પેજ હોય એમાં યસ નો એમ સ્ક્વેરમાં લખવાનું હોય છે અને પેન્સિલ મૂકવાની હોય છે બે ક્રોસમાં. અને યસ આવે તો ચાર્લી આપણી સાથે હોય, ન આવે તો ન હોય, એવું કંઈક હોય છે. તો હાલો ને ટ્રાય કરવામાં શું વાંધો આવે છે ને. દિશુનો છે રમવાનો શોખ તો આપણે પૂરો કરીએ. અત્યારે 11:30 થઈ ગયા છે અને અમારો જે ચેલેન્જ કરવાનો તો એ 12 વાગે કરવાનો છે અને હજી 11:30 અડધી કલાક કેમ કાઢ્યું હું ખાવતી હતી. મેં કીધું ચા પાણી પી કંઈક માવો બાવો ચડાવી મોઢામાં તો ઊંઘ ઉડી જાય અને ચા પાણી એ બનાવે છે. આ લોકોને જગાડવો બહુ મુશ્કેલ છે. દિશુ કે મને ઊંઘ આવે છે તો બધાને ચા પીવડાવું. જો આ છે અંચિનવડા રમવાના ગમે તે ચેલેન્જ હોય ને કમેન્ટમાં લખજો. હા તો આ જો તમે અમારો ચાર્લી ચેલેન્જ અને વિડીયો આખો જોશો ને ગમે તો લાઈક કરજો ને બધું તમારી સામે હશે. અમે કાંઈ કોઈ દિવસે ખોટું બોલતા નથી, જે હશે એ કહેશું. બાય બાય. તો ગાઈઝ હવે અત્યારે 12 ને માથે 7 મિનિટ થઈ ગઈ છે અને અમે લોકો ક્યારના વાતું કરતા હતા અને એમાં એમ છે કે ચાર્લીને આપણે બોલાવવાનું હોય છે અને એની થ્રુ આપણે કોઈ પણ આત્મા સાથે કોન્ટેક્ટ કરી શકીએ. બરાબર? તો સ્ટાર્ટ કરીએ છીએ હવે ચાર્લી ગેમ. તો બીક તો નથી લાગતી પણ જોઈએ આગળ તો બીક લાગે છે કે નહીં. પડશે રાડું બાડું છોકરા કોઈ નાખતા રહી. દિશુ છે, આયુષ છે અને હું અને રોહિત પોતે. બરાબર? કહીજો ચાલી છે એ નથી એને બધું બોલાવવાનો છે. કઈ વાંધો નહીં, હાલો બોલાવી લેવી આપણે. હાલો બોલો. ચાર્લી આર યુ હિયર? ચાર્લી આર યુ હિયર? ત્રીજી વાર છે. ચાર્લી આર યુ હિયર? મને તો દાંત ચડે છે. આપણે છે ને ઇંગ્લિશમાં બોલ્યા છે જેમ આપણે વિડીયોમાં જોયું તેમ. હવે આપણે બોલશું હિન્દીમાં. બરોબર? તો સ્ટાર્ટ કરું છું. હા શું છે? બીવાન નો હોય આપણે શમશાનમાં 12 વાગે જાય 12 ને 15 થઈ ગઈ છે. હાલો. चार्ली क्या तुम यहाँ पर हो? चार्ली क्या तुम यहाँ पर हो? તમે દાંત નો કાઢો. દિશુ આગળ ચાર્લી આવતો જ નથી. તારી ગેમ ફેલ જવાનું છે એવું લાગે છે. લાગે છે કમેન્ટમાં લખજો. હવે છેલ્લી વાર બોલ નાખ. चार्ली क्या तुम यहाँ पर हो? चार्ली क्या तुम यहाँ पर हो? ચાલી આવી ગયો.
ગાઈસ થોડું થોડું થાય છે હવે. કીધું તું મારી ગેમ ફેલ ન થાય. કીધું તું મેં મારી ગેમ ન ફેલ થાય. ગાઈસ હવે બીજી વાર ટાઈમ મારી થોડું થોડું થાય છે હવે. હવે થોડું Game ફૂલ તો થઈ ઠીક છે આ રિયલમાં હશે મને નથી લાગતું કદાચ હવાથી થયું હોય. હવે પંખો બંધ છે બધા બંધ તો બંધ છે તમે જોઈ શકો છો ગાઈસ. હવે બધું બંધ છે અહીંયા તમે. હવે બીજી વાર ટાઈમ મારી છે એ બધું સીધું કરીને. હાલ. चार्ली चार्ली क्या तुम यहाँ पर हो? चार्ली चार्ली क्या तुम यहाँ पर हो? चार्ली चार्ली क्या तुम यहाँ पर हो? गाइस हार कुतरा रोवेश या આ કેમ પડી ગઈ? જાણતી નહીં હિયર બ્રો મીણબત્તી પડી ગઈ ઉપર શું થતું આની પરસાઈ છે તારી. લઈ જુઓ ને બાળે એ ગરમા ગરમ લોકોમાં શોતાનો તો ગાઈઝ આ પ્રેન્ક આ ચેલેન્જ છે નિષ્ફળ રહ્યો છે. કાંઈ થતું નથી, કાંઈ આવતું નથી. અને પવન તમે એમ કેમ જોવો છો બધા મારી આવું? મસ્તી ન કરો, મને બીક લાગે છે. ગેમ તો સક્સેસ ન ગઈ. આ બધી ફાટા. ગેમ અમે જે કરી તો બરોબર હતી પણ જે યસ નો ઉપર જતું હતું એ ફૂક મારતા હતા. પણ ચાલો ચાલો, મને તો બીક લાગી. બીવાર નતું એ બધું અમારા પપ્પા વધી ગયા. ગાઈઝ એમાં એવું હતું કે આ જે છે લાસ્ટમાં અમે ત્રણે સામે જોતા હતા એને ખબર નહોતી. એ અમે અમારી રીતે એડ કર્યું હતું એને બીવડાવવા માટે અને એ અમારે સફળ થઈ ગયું કે બી ગઈ. એટલી બધી નથી બી, મને ખાલી આમ બીક લાગે. લાગે ને તો બધા હોતા છે ને આ બધા આમ કરે તો બીક